વિશ્વના ફલક ઉપર જો ઈશ્વરે સરખે સરખું જો આપ્યું હોય ને તો એક બુદ્ધિ છે, અને કોઈ પણ વ્યક્તિ એ માટે ચેલેન્જ નહીં કરી શકે કે મને ઈશ્વરે બુદ્ધિ ઓછી આપી છે. ભલે એ જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો એ ઉપયોગ 10% કરે એની આવડત પ્રમાણે. ઘણા લોકો એ બુદ્ધિનો ઉપયોગ 50% કરે, અને ઘણા બુદ્ધિશાળી તજજ્ઞ માણસો જે કંઈ ને કંઈ દુનિયામાં સંશોધનો કર્યા કરે છે, સર્ચ કર્યા કરે છે, કંઈ ને કંઈ ટેકનિક વાપરે છે, કંઈક એવી વસ્તુઓ બનાવે છે કે જે વસ્તુઓ બનાવ્યા પછી માનવ જીવનના ઉત્થાનમાં, એમના વિકાસમાં, માનસિક અને શારીરિક વિકાસમાં જે એમના થકી સંશોધન કર્યું છે. આમ આવી વ્યક્તિઓ એમના જીવનના ઘણા બધા વર્ષોનો હિસ્સો સંશોધનો કરવા માટે, નવી નવી શોધ કરવા માટે ખર્ચે છે. અને છતાં પણ એવી વ્યક્તિઓના મોઢે ક્યારે પણ એવું સાંભળવા ના મળે કે હું બુદ્ધિશાળી છું, મારામાં બધું જ્ઞાન છે, મને બધું આવડે છે. પરંતુ એ એવું જ કહેશે કે હજુ તો હું શીખી રહ્યો છું, હજુ તો હું જ્ઞાન મેળવી રહ્યો છું, હજુ તો હું એક શિષ્ય છું જે ગુરુ પાસેથી જ્ઞાન લઈ રહ્યો છું. અને એવા માણસો એવું કહેશે કે હજુ તો હું એક નાનો શિષ્ય છું, એક નાનો શિષ્ય છું જે હજુ જ્ઞાન હું પ્રાપ્ત કરી રહ્યો છું, હું સંપૂર્ણ નથી. અને આ શબ્દો એવું બતાવે છે કે આટલા બધા જ્ઞાની હોવા છતાં, આટલા બધા સંશોધક હોવા છતાં એમના શબ્દોમાં કોઈ પણ પ્રકારની એક મોટાઈ નથી, ઘમંડ નથી, અભિમાન નથી. અને એટલા માટે જ એ હજુ પણ શીખી રહ્યા છે. શીખવામાં એમને નાનમ નથી. નાના બાળક પાસે પણ કંઈક શીખવા મળે તો પણ શીખી લેતા હોય છે. કેટલાક માણસો પોતાની જે બુદ્ધિ ઈશ્વરે આપી છે એ ઈશ્વરે આપેલી બુદ્ધિ નો ભલે પૂરેપૂરો ઉપયોગ ના કરે, ના કોઈ સારા કામમાં કે કોઈ વિચારશીલ કે કંઈ લખાણમાં કે કોઈ પ્રવૃત્તિમાં એ બુદ્ધિનો ઉપયોગ ના કરે, અને તેમ છતાં પણ એ પોતાની જાતને એમ જ કહે કે ભાઈ મારામાં તો બહુ બુદ્ધિ છે, મને તો બહુ આ બધું જ જ્ઞાન છે, મને બધું આવડે છે, એટલે મારે શીખવાની જરૂર નથી. તમે મને કોઈ શીખવાડશો નહીં, હું આ બધું શીખી બેઠો છું. આવા છલોછલ અભિમાનના શબ્દો એના મોઢેથી બોલાતા હોય છે. ખરેખર વાસ્તવમાં જ્યારે કોઈ નવું કામ કરવાનું આવે કે પછી જે કામ બીજું કંઈ શીખવાનું આવે ત્યારે એ વ્યક્તિને કંઈ જ આવડતું હોતું નથી. ભલે એ વ્યક્તિ ભણેલી હોય,
અક્ષર જ્ઞાન મેળવેલું હોય અને છતાં પણ એ જે સોંપવામાં આવેલું કામ જો ના કરી શકે તો અભણ સાબિત થાય છે. આમ કુદરતે જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિ માટે આવા માણસો એવું કહે છે કે મને તો બરાબર સંપૂર્ણ બુદ્ધિ મળેલી છે, મારામાં કમ્પ્લીટ મારામાં બુદ્ધિ છે, બિલકુલ બુદ્ધિ નથી એવું કોઈ મને નહીં કહી શકે. કેમ કે આવા માણસો આવું સાંભળવા, આવું સ્વીકારવા ટેવાયેલા હોતા નથી. અને એ સાથે સાથે જે બુદ્ધિ મળી છે એ બુદ્ધિનો પણ સાચી જગ્યાએ ઉપયોગ કરતા નથી. મારી વાત સાચી છે ને?